હિંમતનગરના કઠવાડિયા ગામે ખેતરના રસ્તા બાબતે બબાલની ઘટના સામે આવી છે, જેમાં ઘાતક હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો છે। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કઠવાડિયા ગામે ગઈકાલે મોડી સાંજે ખેતરમાં જવાના રસ્તા બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી અને બાદમાં ઉગ્ર બબાલ થયા બાદ ત્રણ શખ્સોએ એક યુવક પર ચપ્પુના ઘા ઝીકી બાદમાં બે મહિલાઓને યુવકને પથ્થરના ઘા મારતા યુવક ઢળી પડ્યો હતો, જેને સારવાર અર્થે હિંમતનગર ખસેડાતા તેનું મોત નીપજ્યું હતું। આ સાથે જ અન્ય ચાર વ્યક્તિઓએ સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના કઠવાડિયા ગામ ખાતે ગઈકાલ સાંજના 7:30 વાગ્યા આસપાસ ખેતરમાં રસ્તો કેમ બંધ કરો છો એ બાબતે બે પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બનેલો છે, જેમાં એક પક્ષ જે રસ્તો હતો એ જેસીબીથી ખોદીને બંધ કરતા હતા કે ભાઈ અહીંયા પગદંડી જ રસ્તો છે, ટ્રેક્ટર લઈ જવાનો રસ્તો નથી। તો આ બાબતે જે આરોપી પક્ષ છે એમણે એમના સાથે બોલાચાલીને ઝઘડો કર્યો હતો અને એમના ઉપર હુમલો કરી દીધો હતો। હુમલો છરી, લાકડી અને છૂટા પથ્થરોથી કર્યો હતો। આ બનાવમાં એક દુઃખદ મરણ થયેલ છે એક વ્યક્તિનું તથા અન્ય ચાર વ્યક્તિઓને ઈજા થયેલ છે। આ બાબતે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ખૂન સાથે રાયોટિંગના બનાવ બાબતેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। જો કે આ ઘટનામાં મોતને ભેટેલા યુવકનું સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવામાં આવ્યું છે। જો કે સામસામે થયેલી બે જૂથ વચ્ચેની અથડામણ બાબતે હિંમતનગર ગ્રામ્ય પોલીસ દ્વારા 15 વ્યક્તિઓ સામે હત્યા અને રાયોટિંગનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે। એલસીબી, એસઓજી તેમજ ગ્રામ્ય પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આરોપીઓની ધરપકડ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। હાલ આરોપીઓની તપાસ તજવીજ ચાલુ છે। હજુ સુધી કોઈ પણ આરોપીને અટક કરવામાં આવેલ નથી। ફરિયાદ કુલ 15 વ્યક્તિઓ સામે નોંધાવવામાં આવેલ છે।